કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે મન ખૂબ ચંચળ હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બાળક, ચાઇલ્ડ. મેં લખ્યું છે કે મન અને બાળક બંને સરખા. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે મનની છે અને બાળકોની છે. મારા મિત્રો, મારા દોસ્તો, આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં, કોઈ પણ સમયમાં સૌથી મુશ્કેલ કામ હોય તો તે બાળકો સાથે કામ લેવું, બાળકોને સમજાવવું, બાળકોને શીખવાડવું અને સારું અને સાચું હોય તેની ઉપર કામ કરાવવું. આવું જ કંઈક આપણા મન સાથે પણ હોય છે. મારા મિત્રો, જેમ આપણે આપણા બાળકોને નિયંત્રણ કરવા માટે તેમની ઉપર ગુસ્સો કરીએ, તેમને સમજ્યા વગર જ તેમની પર જોહુકમી કરીએ તો બાળકો નથી સમજતા અને આપણું નથી માનતા. એવી જ રીતે આપણા મનનું છે. જો આપણે આપણા મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીશું, મનની ઉપર ગમે તેવી જોહુકમી કરીશું તો આપણું મન પણ આપણું નહીં માને. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ, જેમ આપણે બાળકોને સમજાવીએ છીએ, બાળકોને ફૂસલાવીએ છીએ, બાળકોને શીખ આપીએ છીએ કે આ શા માટે નહીં કરવું જોઈએ, કારણ સાથે, ઉદાહરણ સાથે સમજાવીએ છીએ, તેવી જ રીતે આપણા મનને પણ સમજાવવાનું છે. મન છે, સારા ખોટા બધા જ વિચારો આવવાના છે, પણ મનને એવી રીતે તૈયાર કરવાનું છે, એવી રીતે સમજાવવાનું છે કે કયા સારા વિચારો પર કામ કરવાનું છે અને કયા ખોટા વિચારોને દૂર કરવાના છે. જેમ આપણે બાળકોને ખૂબ પ્રેમથી સમજાવીએ છીએ અને બાળક જેમ આપણું એ માને છે, એવી જ રીતે આપણે આપણા મનને પણ એકદમ પ્રેમથી સમજાવીશું, નહીં કરવા માટેના કારણો સમજાવીશું, તે કરવાથી શું શું નુકસાન થઈ શકે છે તે બતાવીશું, તો એક દિવસ ચોક્કસ જ મન આપણું માનતું થઈ જશે અને ખૂબ પ્રેમથી માનશે અને મન જ આપણને આપણા જીવનમાં આગળ વધવા માટે મદદ કરશે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે, જેમ આપણે બાળકોને કાળજી લઈએ છીએ, બાળકોની કેર કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનની પણ કેર કરવાની, કાળજી લેવાની છે અને પ્રેમથી સમજાવવાનું છે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો આટલો આપણે પ્રેમથી સમજાવી શકીએ, પ્રેમથી કામ લઈ શકીએ, તો એક દિવસ એવો આવશે કે આપણું મન અને આપણું પોતે અને આપણું તન બધું સાથે એક જ દિશામાં કામ કરશે અને પછી જે પ્રગતિ થશે, જે વિકાસ થશે, તે ખૂબ અકલ્પનીય હશે, બહુ જ સરસ હશે. બસ મારા મિત્રો, ફરી વાત એક જ છે કે બાળક અને મન એક સરખા છે, માટે એ પ્રમાણે આપણે આપણું વર્તન કરવું જોઈએ. એટલા માટે જ અહીંયા સુવાક્યમાં લખાયું છે કે બાળક અને મન એક સરખા. થેન્ક યુ.